તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે આપણે એક લોકેશને જઈએ છીએ. હવે તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે આપણે કયા લોકેશને જઈએ છીએ. અમે 3 જણા છીએ, બરોબર. આપણો બર્ડો ટપી જવાનો છે, પછી આવશે એક લોકેશન, ત્યાં જવાના છીએ. તો હાલો વિડીયોમાં બન્યા રહ્યો, બરોબર. હાલો. હા ને ભાઈ, હનુમાનગઢ આપણે 2 મિનિટ ઉભા રહ્યા, પાણી બાણી પીવે છે, બરોબર ને? હાલો, હવે પાણી પીવાઈ ગયું છે. લોકેશન જાય પછી આપણે હજી રીલ્સનું શૂટ કરવાનું બાકી. સારું, હાલો. તો હે ને ભાઈ, આપણે જે લોકેશને પહોંચવાનું હતું ને, એ આ લોકેશન છે. હજી આપણે અહીંયા જવાનું બાકી છે, હજી થોડીક વાર છે. આ તો મેં કીધું થોડોક એકાદો શૂટ લઈ લઉં એટલા માટે. હજી લોકેશન તમને અહીંયા જઈને બતાવી કાયદેસર. જો અહીંયાથી અહીંયા જવાનું છે. હજી અહીંયા આગળ જઈ અને બધું આખું તમને એક્સપ્લોર કરાવી, બધું લોકેશન દઈ. કંઈ આપણે ભાણવરવાળા મિત્રો, ભાઈબંધ દોસ્તારોને કોઈને આવવું હોય ને તો અહીંયા આવવા જેવું છે. લોકેશન સારું છે. સારું, હાલો હવે અહીંયા જઈને બધું બતાવું. અત્યારે તો અમે હાલીને જઈએ છીએ. એક અમારો જાદુગર ગાડી લઈને છે ને ઉપર પૂગી ગયો છે. ત્યાંથી તમને એક વેધર બતાવીશ. ત્યાં જમાવટ વાળું લોકેશન છે. મારા સ્ટોરીમાં ક્યારેક ક્યારેક લોકેશન હોય છે, એટલે આવું છે બધું. તો હવે ભાઈ, અમુક ભાઈ કહેતા હતા, એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ કાંઈક સારું કાંઈક બતાવવા. પણ ભાઈ હવે જોતો જાજે, આબા તું કાંઈક કહેજે, કંઈક કમેન્ટ સારી મારજે, બરોબર. તો આ આપણું લોકેશન છે. હાલો હવે આગળ હજી ચડીએ, થોડુંક હાલવાનું છે. હાલો કન્ટિન્યુ. તો આવી રીતે થોડોક ધાર્યો આવી ગયો હતો. આ પીડી છે ને, હજી આ બેઠો, હજી આમ ઉપર ચડવાનું છે. કેમ ભાઈ તું ગાડી લઈને, હાલો, કેમ ગાડી લઈને તું આવી ગયો અમને મૂકીને? દેખાય નહીં, રાણાઓની ફેક્ટરી છે. ક્યાં? હાથી સિમેન્ટની. હા, જો આ ફેક્ટરી છે રાણાઓની હાથીની. અહીંથી દેખાય. ઓહો, વ્યૂ એક નંબર છે. આ હે પોરબંદર. અહીંયાથી આખો પોરબંદરનો વ્યૂ દેખાય. હો ભાઈ, તો યા લોકેશન ચેક કરો મિત્રો. તમે ઘણી વાર મારી સ્ટોરીમાં જોયું હોય છે, આપણે અહીંયા જ ઊભા હોય અને આ પાછળનો વ્યૂ આવે છે, બરોબર. અહીંયા ચોમાસામાં ફૂલ મજા આવે. હવે કાંઈ ચોમાસાનો જાગ્યો ટાઈમ છે નહીં, બરોબર. સારું, હાલો કન્ટિન્યુ રહ્યો. હજી આપણે આગળ હાલવાનું છે, થોડુંક હાલી લઈ પછી આપણું લોકેશન આવે. હાલ, હું મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી ને. હા ભાઈ, સોરી ભાઈ, સોરી. આ જે આપણે ઓલું લોકેશન હમણાં તમને બતાવ્યું ને, એ રાણાવાવ છે. ફરી પાછું બતાવી દઉં. આજે તમને દેખાય છે ને આખું ઓલું ટાવર દેખાય, ટાવર ને બધું દેખાય છે ને, એ રાણાવાવ છે. એટલે સોરી, હમણાં તમે જોયું એના બદલ મને માફી આપી. આપણે સોરી. વળી એમ થાય કે પોરબંદર છે તો કોક આવી જાય તો પોરબંદર, તો શું કરવાનું? હા, તો તારો વાકું છે, તું માફી માંગીશ. માફી. સોરી. હાલો ભાઈ, જે હોય જય હો. સારું, હાલો હવે આપણે જાય ઉપર. હો યાર, હે ને ભાઈ, હમણાં લોકેશને પૂગવા ઓલા બે પાછળ રહી ગયા કે તું જા. મેં કીધું હું તો હાલો માંગ્યો. તો હું હાલીને જાઉં છું. જો આવું છે લોકેશન, બહુ સરસ જગ્યા છે. એકવાર આવો, ખોટું નથી એમાં કાંઈ. કાંઈ બહુ દોસ્તાર ભેગું નીકળી જવાય ક્યારેક ક્યારેક, એટલે આવું છે બધું. તો ભાઈ આવું છે કંઈક લોકેશન, તમે જોઈ શકો. અત્યારે અહીંયા ડોલા બે આવે. ખબર હોય છે અને તમે લોકેશન જોજો હજી એક. તમે શંખ જોયો છે આપણે જામનગર. જામનગર જ્યાં આપણે જતું હોય ને, એટલે આ રોડ તમને દેખાય. આ શંખ તમને દેખાય.
રીતનું છે જગ્યા. સારું હાલો કન્ટિન્યુ ઓલા બીજા મિત્રો આવી જાય એટલે કન્ટિન્યુ. આમ જોવો ટ્રેન જાય જોઈ લો ખરાબ જેવી લાગે અહીંથી કાયદેસર એમ જાય કે આમ ફરક ના આવતો હોય એવી રીતે લાગ્યો. ફરકની જેમ જાય છે અહીંથી. બાકી લોકેશન એમ છે જોઈ દેખાય છે સારી લોકેશન છે. ઓ ભાઈ એક ભાઈબંધ દોસ્તાર સાથે આવી જાઓ ખોટું નથી એમાં કાંઈ. આમાં બધી નીકળી જવાનું હોય ટાઈમ મળે ને નીકળી જવાય. એમાં પછી એવું છે બધું સમજ્યા. તમે તો એમ થાય કે ભાઈ જવું હોય તો નીકળી જવાનું. આમ જો આ તમે લોકેશન છે આ માતાજીનું મંદિર છે અહીંયા. હમણાં અમે દર્શન કરવા જઈએ છીએ અંદર. આવી રીતનું લોકેશન છે. હમણાં ઓલું હતું એ બહારનું હતું. તો તમે જાઓ ભાણવર આમ પોરબંદર રાણાઓથી આવતા હોય ને તો આ શંખ તમને રોડ ઉપરથી દેખાય. આવી રીતનું લોકેશન છે. અહીં ચંગુ મંગુ ફોટા પાડે. સારું હાલો આપણે દર્શન વર્શન કરી લઈએ પછી થોડાક આમ બહાર જઈએ. ત્યાંથી થોડાક શૂટ બૂટ લઈ. શૂટ બૂટ એટલે ઓલા એના સમજતા સમજો. સારું હાલો આપણે અંદર જઈએ દર્શન કરી લઈએ. હાલો તો ભાઈ આપણે છે ને દર્શન કરી લીધા હે. આ માતાજીનું મંદિર છે. દર્શન કરી લીધા મસ્ત. બધા લોકો હજી ફોટા પાડે છે. અને એકવાર આવો અહીંયા બહુ સારી જગ્યા છે. સારું હાલો કન્ટિન્યુ રહ્યો. તો આયા હે ને બેસી ગયા હે છાના મુના જો બેસી ગયા. હવે છે ને ભાઈ આપણે બેસી જવાય. થાકી ગયા પછી સડી વ્યૂ તો ખાલી વ્યૂ તો જો થાકી ગયા હી ભાઈ. વ્યૂ તો જોવો ખાલી થાકી ગયા હે એ થાકી ગયા હી અમે. વાદળા એમ છે વાદળા ને બધું વ્યૂ તો જો તું ખાલી વ્યૂ સડી ખાલી. હજી તમને કેમેરામાં ખબર ના પડે બરોબર પણ કાયદેસર અહીંયા બેઠા હોય ને તમે કાયદેસર એટલે એ તમે એમ કહી દો કે ભાઈ અહીંથી હલવું નથી. કાયદેસર આમ જો ગોલા એવો રોડ જાય જો આ રોડ છે દેખાય છે ને. આ ફૂલ મારા ફૂલ માટે. વાદળ આવો ભાઈ ખાલી નકરા વાદળ. એમ થાય ગોલાય ઓલું 90 ડિગ્રી થઈ ગયું એવું લાગે. એમ થાય ઓલું હું ઓલું હું 60 ડિગ્રી 60 ડિગ્રી 60 ડિગ્રી થઈ ગયું એવું લાગે ભાઈ. હેલો ભાઈ બેઠા થોડીક વાર શું કરો ભાઈ તમે? અમારી સામે આવી તે કરે તમાકુ ઉડી જાય ને એટલે આવી રીતના ફાકી બનાવો. અમે તેને કેવી ફોન રીતના? કરીએ તે અમે તમાકુ ફોન ઉડી કરીએ જાય ને તે આવી એકાદ રીતના બે ગોખો દિવસ કરવાનો કરીએ એને. પછી ચૂનો તોડીને આમાં નાખી દેવાનો. ફોન કરીએ, વાહ. મિક્સ કરી દેવાનું. આ ભાઈ ટેલેન્ટ છે અમારા તો પરાગભાઈ ઈ ફોન કર્યા કર થાય તોય તે નકર તો તમાકુ ઉડી જાય એટલી આ ડુંગરમાં તમાકુ ઉડવા અમારા પરાગભાઈ જીભ લપસી જાય. બીજું કાંઈ હતું જ નહીં. હું હતું ડોન હો ભાઈ ડોન જોયું ને ફોન બોન ને હું આ બધું. એ બાકી જડાવું ને ભાઈ થોડીક વાર. હે ભાઈ હજી માએ નાખ્યો જ છે પાવર બેંક. મારે 8 ટકા યાર મારે 8 નથી 5 જ છે ભાઈ. 14 ના થાય અરે હમણાં બતાવું વ્લોગ બંધ 14 કરું. ના થાય હા સાચે મસ્તી નહીં. હારું હાલો આને બતાવી દઉં જરા ચાર્જિંગ. હારું હાલો તો ભાઈ કયું ને અમે બેઠા હતા. હવે આ ભાઈની હવે ટકતી નથી. એ ભાઈ છે ને રવિવાર રહ્યા છે એટલે આપણે શું કહેવાય ઉપવાસ થયો છે ને એટલે હવે ઉપવાસ. અને ભાઈનો બર્થડે છે એટલે હેપી બર્થડે કમેન્ટ જવા દેજો આજે ભૂલાય નહીં હો. હેપી બર્થડે હાર્દિકભાઈ. હેટી હેટી ને હેટી હેટી કરતો બોલવા તો દે કા. એટલે કયું ના બેઠા હતા ઘણું પબ્લિક આવ્યું. તમે એમ ના સમજતા કે કોઈ નહીં આવતું હોય. આ તો પછી લેડીઝ ને હોય એટલે આપણે થોડું માન મર્યાદામાં રહેવાનું હોય ને. બાકી આપણે એવું શૂટિંગ નથી લેતા. આપણે પહેલેથી નિયમ રાખ્યો એટલે આવું બધું છે. એટલે ઘણું પબ્લિક અહીંયા આવે છે. બાકી ત્રિશુળ જોઈ લ્યો મહાદેવ. બાકી આમ તમે જોઈ લો આમ કાયદેસર જોયું ને કેમ જલજલાટ. View જો, ખાલી view. વ્યૂ જો ખાલી વ્યૂ ચેક કરો. એટલે આવું View જોઈ બધું લો. છે સમજ્યા તમે. કયું બેઠા હતા હવે બાકી ચડી જાય એટલે વળી પાછા ઘરે રવાના થાય. રૂમ રૂમ કરીએ. હાલો હવે રસ્તામાં કંઈક આડાવડી કર. ચા પાણી પી
બાકી બાકી ખાઈએ રવિવાર છે હા સારું હાલો રવિવારે આરામ કરવો પડે રવિવારે કામ કરવું ન હોય રવિવારે આરામ હોય એ રીતે આવું છે આપણે સારું હાલો